એ સારું હાલ હાલ તો હું ઓકે હા હા તે વાંધો નહીં થઈ જાય હાલ નહીં તો કહી દેવી કોઈને ઓકે હા હા ખ્યાલ ના તમે વાતું કરો છો. આ લ્યો આ તમારું સા લાવીશું પી લ્યો. હું એમ કહું છું કે હાલન મને મંદિર લઈ જાવ ને. હંધાઈ છે ને મંદિરે જતા હોય બે માણા તો મને કાં નથી લઈ જતા તમે? પછી બે માણસ જતા હોય ને મંદિરે એની હારો તું ત્રીજી વહી જા. બે માણા જતા હોય કઈ એકલા નથી જતા. હંધી વાત કરે છે મારી હારે કે કાં તમારા ઘરવાળા નથી આવતા, મારા ભાઈ કાં નથી આવતા. એને કહી દેવાય એની પાસે ટાઈમ નથી. અને તું આ તારા ચા મુકાઈ ગઈ ને હવે તારું કામ કર જા રસોડામાં. એમ કહું છું કે આ ઘણા દીથી મારી હરખી વાત કાં નથી કરતા. તમે મારે હરખું બોલતાય નથી. કઈ તકલીફ છે તો મને કહી દો ને. તારી સામે બોલવાની વાત તો અલગ રહી. મારે છે ને તારી સામે જોવું હોય ને તોય વિચાર કરવો પડે કે આની સામે જોવું કેમ, કેવું સો તું દેશી સો દેશી હાવ જરીક સુધેર સુધેર. અને આ હું સાલિયામાં સા લાવી, સાલિયામાં સા લાવવાની હોય, કપમાં લાવવાની હોય, કપમાં. એ ભાન નથી તને ભાન. તો આપણે ગામડામાં રહેતા હતા તઈ તો તમે સાલિયામાં જ પીતા હતા ને, કોઈ દી કપ નથી માંગ્યો. એ ગામડાની વાત હતી. જેવો દેશ એવો વેશ એમ રહેવાનું હોય. પણ તું તો સુધરી જ નહીં. હું સોવણી ઝપોસ પહેરતો હતો લે, ભાભોસ હતો, મને દેહમાં ભાભોસ કહેતા. આવીને મેં ધંધો ચાલુ કર્યો અને એમાં સફળતા મળતી ગઈ. અત્યારે હું મોટી મોટી બિઝનેસ પાર્ટીમાં જાઉં છું, મોટા મોટા માણસોને હું મળું છું. અને છતાંય હું કે પાછો નથી પડતો. કોઈ મને એમ ન કહે આ દેહનો ભાભો હતો પહેલાં 5 વર્ષ પહેલાં. અત્યારે એવો હું થઈ ગયો છું હાવ. અને તું જરીકે ન સુધરી. તો સુધરવાનું ન હોય, આ જેવા રહેતા હોય ને એવા જ રહેવાનું હોય. મારી બેનપણી એમ જ કહેતી હતી આ કેટલા સારા લાગો છો તમે, આવા ને આવા જ રહેજો. અને તમને નથી ગમતી હું. જો તને ચોખ્ખી વાત કરી દઉં ને હું, મને તું જરીકે નથી ગમતી. જો તારે આજ જવું હોય ને આજ આ ઘરમાંથી તારે પિયર તારે ભાઈને ત્યાં તો વહી જા, કાલ નહીં કરતી. અને તારા ભાઈને જેટલા રૂપિયા જોવે ને એટલા હું આપું. મારા ભાઈ, હા મને તું જરીકે નથી ગમતી, ચોખ્ખી વાત કરી દઉં ને તને હાલ. મારા ભાઈને રૂપિયાની શું જરૂર છે? એને ઘણી ખેતીવાડીની આવક છે અને કોઈ દી મારા ભાઈ તમારી પાસે રૂપિયા માંગ્યા છે? તું ત્યાં વહી જાય ને આખી જિંદગી તને પાલ લેવી તો પડશે ને, તારી દેખરેખ રાખવી પડશે, તને ખાવા પીવા આપવું જોઈએ, એ બધું તો કરવું જોઈએ ને. એ બધો ખર્ચો મારો. તું અહીંથી ઘરમાંથી નીકળી જા. પણ ક્યાં જાઉં ધણીને મૂકીને? આ મારા બા કહેતા કે ધણીને મૂકીને ક્યાંય ન જવાય, આ પીરમાં હોત ને ઓછું હોવાય, તે હું નથી જાતી. અરે હું પાર્ટીમાં જાઉં ને, મોટી મોટી પાર્ટીમાં જ્યાં બધાની પત્નીઓ આવતી હોય, સમજ્યા, બધા કપલમાં જ આવતા હોય. પણ આમ તમારે આપણે આખું ફાટી જાય એવી હોય બધી ફેશનેબલ. આપણે તેમ થાય જોતા જ રહી જાય. અને તને હું જો ત્યાં લઈ ગયો હોય ને તો બધા એમ કે આ નરેશભાઈ કામવાળી તો હોત ને લાવ્યો છો તમે, તરત જ એમ કે આ તારું ડાસું જોઈને. આ તમે જ કીધું ને કે ગામડામાં સોયની ઝભો પહેરતા હતા અને અહીંયા પાટલુન પર આવી ગયા. તો હું એમ કહું છું ન્યાય હું આ ઘાઘરો અને એવું જ પહેરતી હતી ને, અહીંયા કેવી હાડી પહેરવા માંડીશું? આજે પણ તારી બોલી સાડીમાં કાંઈ ફરક જ ન પડ્યો ને. અને આ હાડી આમ ન પહેરાય, દેશી ટાઈપ લાગે આ હાડી. અને જરીક ફેશનેબલના કપડાં પહેરને, હું તને આ જીન્સ ટોપ એવું કઈ પહેરવાની ના પાડું. ના બાબા, એવું કાંઈ ન પહેરે, કેવા ભૂંડા લાગી. હું એમ કહું છું કે આ જૂના જમાનામાં તમને ખબર હશે ને, હા બાયો કેવી એના ધણીનું માથે ઓઢતી, તે એટલું તો આપણે કરવું જ પડે ને. ભલે ને શહેરમાં રહેવા એવાય તો હું થઈ ગયું. અરે પણ હું તને ક્યાં કઈ કહું છું કે તું ધણીનું પાલન કર, મર્યાદામાં રહે, તારે જેમ રહેવું હોય એમ તમ તારે, એમ કહું છું ને. પણ ફેશનેબલ રહે. મારી યારે તું આમ આવતી હોય ને તો આમ શોભીવી જોવે. મેં તને કેટલી વાર કીધું તું બ્યુટી પાર્લરમાં જા, બ્લીચિંગ કરાય, આઈબ્રો કરાય, બધું તું કરાય, છતાંય તું નથી કરાવતી. એવા ખર્ચા ન કરાય ને. આ માંડ કરીને આપણે કમાતા હોય અને પાછું એમાં ખર્ચા કરી તો તારા આ વિચારને લીધે તું કોઈ દી આગળ નહીં હાલે. જા, મારે સા નથી પીવી તારા હાથની. હું પણ પી પી લ્યો લે, ને. ઓફિસમાં જઈને પી લે હું. હાલો હું જાઉં છું. હલો. પપ્પા, હા મારે તમારી હારે થોડી વાત કરવી હતી. અત્યારે બોલ ને. પપ્પા, આજકાલ આ ઘરનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું એવું નથી લાગતું તમને? કેમ સાસુ બહુ વચ્ચે ઝઘડા થાય છે? ના હવે પપ્પા, એવી વાત નથી. હા તો મારા મમ્મીની વાત કરું છું કે હમણાં થોડાક સમયથી તમે મારા મમ્મી સાથે સરખું વર્તન નથી કરતા. એ પ્રેમથી તમારી પાસે વાત કરવા આવે તો તમે એની વાત નથી તો સાંભળતા. અને
ના હંમેશા નીચા દેખાડવાની કોશિશ કરો છો. શું થયું છે પપ્પા? અરે તારી મમ્મી છે જ એવી, તને નહીં ખબર હોય હું ક્યાં અને તારી મમ્મી ક્યાં? અરે હું એને કહે છે ને બહાર હારી રહતો નથી લઈ જતો. શું કામ? કારણ કે એ છે એવી, એનો ચહેરો, એનું બોલવાની ઢબ, એનો પહેરવેશ બધું હાવ દેશી છે. પપ્પા તમારા લગ્ન થયા ને એને 5 મહિના નથી થયા, 25 વર્ષ થયા છે. અને અત્યાર સુધી તમને મારા મમ્મી ગમતા, કંઈ પ્રોબ્લેમ નહોતો, સાથે રહેતા, અને અચાનક એવી તો શું ઘટના બની ગઈ કે હવે તમને મારા મમ્મી દીઠિયાઈ ગમતા નથી, એ બોલે છે એ ગમતું નથી. જો બેટા, આપણે જે ઘરમાં રહેતા હોય ને અથવા જે કપડાની જોડી પહેરતા હોય ને એ આપણે આખું વરસ કે આખી જિંદગી ન પહેરવાની હોય. મને હાલો આખું વરસ પહેરે, કપડાની જોડી છે તો આખું વરસ પહેરે, પછી આપણને જેમ પ્રગતિ મળે ને એમ માણસ મકાન હોતે ને બદલે, કપડાની જોડી બદલે, જેમ પ્રગતિ થાય ને એમ એને બધું ચેન્જ કરવું પડે. એટલે તમારો કહેવાનો અર્થ એવો છે કે તમારી પ્રગતિ થઈ છે એટલે હવે તમારે તમારી પત્ની બદલાવી છે એમ? જો હવે તું છે ને મારો સાચો દીકરો છો. કહેવાય છે ને કે કહ્યાગરા દીકરા હોય ને, સંસ્કારી દીકરા હોય ને, એ ખાલી બાપને ચહેરો વાંચી લે ને ત્યાં એને ખબર પડી જાય કે બાપ શું કહેવા માગે છે. તું છે ને એ મારો દીકરો થઈ ગયો. જો તે તરત કહી દીધું કે તમે શું કાંઈ બીજા લગ્ન કરવા માંગો છો? અરે પપ્પા તમે ગાંડા થઈ ગયા છો કે શું? અરે થોડુંક તો વિચારો કે તમારી ઉંમર શું છે અને આ ઉંમરે તમારે હવે બીજા લગ્ન કરવા છે. મારા મમ્મી વિશે તો વિચારો, એનું નહીં તો કમસે કમ અમારું તો વિચારો. આ ઉંમરે તમે બીજા લગ્ન કરશો તો લોકો શું વાતો કરશે? અરે તમારી તો બદનામી થશે, સાથે સાથે અમારી પણ બદનામી થશે. જો બેટા, તને વાત કહું ને તો આપણે તને ખબર હોય તો 6 મહિના પહેલાં તારા શાળાને ત્યાં લગ્નમાં ગયા હતા અને ત્યાં બધા એના સંબંધી આવ્યા હતા, આપણે ગયા હતા અને ત્યાં તારા મામીજી એટલે મીરાના સગા મામી એ પણ આવ્યા હતા અને મેં એની સાથે વાત કરી, એણે મારી સાથે વાત કરી અને એનો ચહેરો, એનું હસતા હસતા એની વાત કરવી એ બધી ઢબ મને બહુ ગમી ગઈ અને ત્યારથી છે ને મને એ ગમવા મળી છે, એ મારી નજરમાં વસી ગઈ છે. એટલે જો તું જરીક વાત ચલાય ને તો અમે બી પાછા લગ્ન કરી લઈએ. ભલે તારી મમ્મીને કાંઈ નહીં થાય તમ તારે, એ ભલે ને રહે, પણ હું તારી મામીજી સાથે લગ્ન કરવા માગું છું. પપ્પા પહેલાં તો છે ને તમે જે વાત કરી રહ્યા છો ને એ વાત કરતાં પહેલાં તમને શરમ આવવી જોઈએ. ખાવા નહોતા તાર્યા પપ્પા? અરે બેટા પણ આવું કાં કરે છે? મારામાં કાંઈ વાંક નથી. એને જે ભાવે ને એ હંધુય બનાવી દઉં છું. સતાવો તેને આવું મારી યાર વ્યવહાર કરે છે. આ વહુની સામે તો 2 દી પહેલાં મને વાતના ઉતારી નાખી હતી. મારો કાંઈ વાંક નહોતો કાના, તોય તે આવું કરે છે. મમ્મીજી શું થયું? કાંઈ નહીં બટા, કંઈ કામ હતું? ના ના, હું તો એમ જ બહાર શોધતી હતી, તમે મળ્યા નહીં એટલે અંદર આવી. મને લાગ્યું કે અહીંયા હશો ને તમે અહીંયા જ છો. ઇઝ એનીથિંગ રોંગ ટુ યુ? આઈ મીન પપ્પાએ કંઈ કહ્યું? બટા હા શું કે હા હું કંઈ ગામડાને દેખાઉં છું? બિલકુલ નહીં મમ્મીજી. કેમ આવું શું કામ પૂછ્યું? આ સવાલ કંઈ કરવાની વસ્તુ થોડી છે. જો ગામડાના હોય કે શહેરના, માણસ તો માણસ હોય છે. આટલા વર્ષ લગ્નના થયા છે, છતાંય ક્યારેય મારી યારે ખોટું વર્તન નથી કર્યું. જેમ ભાવે એમ નથી બોલ્યા. પણ ખબર નહીં હા હમણાંથી જેમ ભાવે એમ વર્તન કરે છે. એક મિનિટ, તમે એવું કહેવા માંગો છો ને કે અત્યાર સુધી પપ્પા ઓલવેઝ તમારી સાથે હતા, તમારી વાતો માનતા હતા, તમને માન સન્માન આપતા હતા અને સડનલી એવું કંઈક થઈ ગયું છે કે પપ્પાનો વ્યવહાર બદલી ગયો છે? હા તો મમ્મીજી જો સીધી સિમ્પલ એક વાત સમજાવું. આ પતિ અને પત્નીનો સંબંધ કેવો છે ખબર છે? ગાડી જેવો. ગાડી છે ને એક પાટા પર ચાલતી જતી હોય. ઘણી વખત એવું થાય કે ટાયરમાંથી હવા નીકળી જાય, ટાયરમાં પંચર પડી જાય, પણ
એ ઠીક તો કરવું જ પડે કે નહીં? અને જેવું કે એ ઠીક થઈ જાય એટલે ગાડી પાછી ચાલવા માંડે. તો તમારા સંબંધમાં પણ આવું જ કંઈક થયું હશે. એકાદી કંઈક ખામી આવી હશે બંનેની વચ્ચે, પણ એ ઠીક થઈ જશે. પણ અચાનક આવો વ્યવહાર કરવાનો, કંઈ કીધા વગરનો? મમ્મીજી, પતિ અને પત્નીનો સંબંધ આવો જ હોય છે, ખાટો મીઠો. ક્યારેક ઝઘડો થાય, ક્યારેક પ્રેમથી રહે. અને આમ પણ આ સંબંધો છે ને, એનું મૂલ્ય આપણે કોઈ એકબીજાને સમજાવી ન શકીએ. કોણ કેની સાથે કેવો વ્યવહાર કરે છે એ માણસના પોતાના મગજ પર ડિપેન્ડ કરે. જો 24/7 કોઈ એક જેવું નથી રહેતું. ક્યારેક માણસ ગુસ્સામાં હોય તો ક્યારેક પ્રેમ કરે, ક્યારેક ખુશ હોય તો ક્યારેક દુઃખી થઈ જાય, અને ક્યારેક અચાનક જ વગર વાતે વગર કારણે ગુસ્સો પણ કરી જાણે, જેમ કે પપ્પાએ કર્યું. હા બેટા, આ 2 દી પહેલાં હોતે તારી સામે જેમ ફાવે એમ બોલવા માંડ્યા હતા. હું સમજુ છું મમ્મીજી કે તમારી એજ થઈ ગઈ છે, હવે તમારી રિસ્પેક્ટ છે. આઈ મીન 5 માણસની વચ્ચે કોઈ તમારું અપમાન કરે તો એ સારું ન લાગે, હું માનું છું એ વાતને. પણ હવે પપ્પાને શું થયું છે ને એ તમારે જાણવું પડશે. એક કામ કરો ને, પપ્પા પાસે બેસીને વાત કરી લો, એમને સમજાવો, પૂછી લો કે શું થયું છે. હું પૂછું બેટા? આ જ્યારે હરખી વાત કરવા બેહું છું ને તો હરખી વાત નથી કરતા. ખાલી એમ જ કહે છે કે આ ગામડામાંથી આવી તોય તે શહેરમાં આવીને સુધરી નથી. હવે ગામડામાં તો ગામડિયા કપડાં પહેરતી હતી, અહીંયા તો સાડી પહેરું છું ને તો એમ કહે છે સાડીમાં કાંઈ નથી. આવી સાડી કોણ પહેરતું હશે? હું નથી માનતી. હું માનતી જ નથી કે ગામડાનું કે શહેરનું. તમને ખબર છે, આ ઘણા લોકો એવા છે જેને ફેશનનું એકચ્યુઅલ મતલબ પણ ખબર નથી. ફેશનનો મતલબ શું છે ખબર છે? ફેશન એ વસ્તુ છે, જે કપડાં કે જે વસ્તુ કે જે મેકઅપ, જેમાં તમે કમ્ફર્ટેબલ છો, જે પહેરવાની તમને મજા આવે છે. તમારા માટે તો એ જ તમારી ફેશન હોવી જોઈએ. ફેશન એવી તો નથી ને કે નથી ગમતું, નથી ફાવતું, નથી પહેરવું છતાં પણ પહેરવું પડે. એવી ફેશનમાં હું નથી માનતી. એ વાત એ હાસી છે, પણ હું જો ગમે એટલું તારા હારે મારે વર્તન કરે ને તો મારો પહેરવેશ તો નહીં જ બદલું. આ તો નથી જ બદલવાનો. હું પણ જોઉં ને, ઘરમાં કુર્તી જ પહેરું છું ને. જરૂરી થોડી છે કે 24/7 બધાને બતાવતું જ રહેવાનું કે આઈ એમ ફેશનેબલ, આઈ એમ ફેશનેબલ. બિલકુલ નહીં. માણસ છે એ ક્યારેક બોરિંગ થઈ જવાય, ક્યારેક થાકી જવાય, ક્યારેક ન ગમતું હોય. એ બધી સિચ્યુએશન આપણે હેન્ડલ કરવી પડે. બેટા અમુક તમે બોલો છો ને એ મને નથી સમજ- સમજાતું, પણ સમજાઈ જશે. સારું, પણ બેટા આ તારા હારા જેમ ફાવે એમ બોલે ને તો તું ખોટું ન લગાડતી હો. હું શું કામ ખોટું લગાડું? મને થોડી અને થોડી બોલે છે, પણ વાંધો નહીં. ઇટ્સ ઓકે મમ્મીજી, મેં તમને કહ્યું સમજાઈ ગયું ને? હા તમને ગમે એ તમારી ફેશન. ઠીક છે, તો હું જાઉં? કાંઈ વાંધો નહીં બેટા. હા રોટલા ઘડી નાખું? હા, ઘડી નાખો. સારું, ફેશન એટલે શું? આપણે જેમ રહેવું હોય ને એમ રહેવાનું. જેમ આપણે કમ્ફર્ટેબલ હોઈએ એને ફેશન કહેવાય. કમ્ફર્ટેબલ ટેબલ મીરા, શું કરે છે અહીંયા? આ આખું ઘર મૂકીને અહીંયા બહાર ખાટલે કેમ બેઠી છે? સાગર, આજે મમ્મી બહુ ઉદાસ હતા. ખબર નહીં, આ મમ્મી સાથે પપ્પાનો વ્યવહાર એકદમ બદલી ગયો છે. ખબર છે, મમ્મી હમણાંથી બહુ ઉદાસ રહેવા લાગ્યા છે. એક તો બિચારા ભોળા છે, ગામડામાં રહીને મોટા થયા, લગ્ન કરીને આવ્યા ને તો પણ પપ્પાએ કોઈ દિવસ બહાર કાઢ્યા જ નથી. ઘરમાં ને ઘરમાં રહ્યા છે તો એમને શું ખબર પડતી હોય કે દુનિયાદારી શું કહેવાય? સાચી વાત છે તારી. કહેવાય ને કે ઘણી વાર વ્યક્તિને પહેલાં તો પોતાનો પાર્ટનર છે કે પોતાની પત્ની બહુ ગમતી હોય, પણ અમુક સમય થઈ જાય ને પછી કોણ જાણે કે એને પોતાનું પાર્ટનર અને પોતાની પત્ની અમુક કારણોસર ગમતી બંધ થઈ જાય છે. પપ્પાની સાથે પણ એવું જ થયું છે. પપ્પાને છે ને, તને યાદ છે કે તારા ભાઈના લગ્નમાં તારા મામી આવ્યા હતા, રમીલા મામી? તો અને આપણે પણ ગયા હતા તારા ભાઈના લગ્નમાં, પપ્પા પણ આવ્યા હતા. તો આ વાત અને લગ્નને શું લેવા દેવા છે સાગર? લેવા દેવા છે મીરા. લગ્નમાં પપ્પા અને તારા મામીની મુલાકાત થઈ છે. તારા મામીનો તો સ્વભાવ પહેલેથી મીઠડો છે, ગમે એની સાથે પ્રેમથી અને હસી મજાકથી વાતો કરે છે. તો પપ્પા સાથે પણ એવી રીતે વાતો કરી અને પપ્પા એને પ્રેમ સમજી બેઠા. શું? એટલે કે આપણા પપ્પાને
તારા મામી ગમે છે, હવે એની સાથે એને લગ્ન કરવા છે, અને એ પણ આ ઉંમરે. શું બોલો છો આ? સાચું બોલું છું, આમાં કંઈ ખોટું નથી બોલતો. શરમ આવી જોઈએ પપ્પાને. સવારે હું ઓફિસે જતો હતો ને ત્યારે મમ્મીનું આ મૂડ જોઈ, અને જો કે ઘણા દિવસોથી આવું મૂડ જોઉં છું, એટલા માટે મેં પપ્પા સાથે વાત કરી કે તમને મમ્મીથી એવો તો શું પ્રોબ્લેમ છે કે તમે મમ્મી સાથે આવું વર્તન કરો છો. ત્યારે પપ્પાએ જણાવ્યું કે હકીકતમાં એના પેટમાં દુખાવો છે, એને તારી મામી ગમે છે, એની સાથે લગ્ન કરવા છે, એટલે મમ્મી સાથે આવું વર્તન કરે છે. સાગર, મમ્મીને ખબર પડશે ને તો દિલ તૂટી જશે એમનું. ખોટી વાત છે ને. પપ્પાને સમજવું જોઈએ કે એમની ઉંમર તો જોવો, પૂજા પાઠ કરવાની ઉંમર છે, અને અત્યારે આ ઉંમરમાં આવું કરે છે. મેં પણ એ જ કીધું કે પપ્પા એકવાર તમારી ઉંમર જુઓ, અને તમને શરમ નથી આવતી? હા, ઉંમરે બીજા લગ્ન કરવા નીકળી પડ્યા છે તો કે ઉંમરનું તો શું છે, ઉંમર તો એક આંકડો છે. હા, વધી જાય તો શું ફેર પડે છે? આપણે આપણું જીવતર જીવવાનું થોડું ભૂલી જવું જોઈએ. વાહ, સરસ. પપ્પાની વાતો પણ બહુ સારી છે. ઉંમર તો એક આંકડો છે. આ આંકડો છે ને એ 100 પર જઈને અટકી પણ જાય છે, એ ખબર છે કે નહીં? આંકડો છે. જો સાગર, આ બધું ડિસ્ટર્બિંગ છે મારા માટે. આઈ મીન, કેવી રીતે એબ્ઝોર્બ કરવાનું? પપ્પા મારા મામીને પ્રેમ એવું. આ ઉંમરે આપણે પણ આવું કંઈ કરીએ ને તો એ આપણા માવતર છે, આપણને સમજાવવા જોઈએ. એની બદલે આ ઉંમરે એ આવું કરે છે. તો આપણે સમજાવવા જવાના? મને તો વિચારું ને ત્યાં શરમ આવે છે કે મારા પપ્પા અને આવા વિચારધારણાવાળા. અને રહી મારા મામીની વાત, તો એ તો પહેલેથી એવા ફ્રેન્કલી છે, બધા સાથે એ મસ્તી કરતા ફરે છે. જરૂરી નથી કે એમને પ્રેમ થાય. મારા મામી વિશે કોઈ આવું બોલે ને તો સિરિયસલી મને ગમતું નથી. પણ સાચું કહું ને તો વાંક પપ્પાનો જ છે. પપ્પાને સમજવું જોઈએ ને. મને પણ ખબર છે કે વાંક પપ્પાનો છે. તું સમજાવો એમને. કોણ સમજાવે એને? તમે. વાહ, તું તો એવી વાત કરે છે કે જાણે મારા સમજાવવાથી પપ્પા એકદમ સમજી જશે. નહીં સમજે ને જશે ક્યાં? પણ એક આઈડિયા છે મારી પાસે. શું? જો આપણે એ આઈડિયા આજમાવીશું ને તો 100% પપ્પાની અકલ ઠેકાણે આવી જશે. શું પણ? એક કામ કર ને, હા તારા રમીલા મામી છે ને એને આપણા ઘરે બોલાવ. રમીલા મામીના હાથે પપ્પાને રાખડી બંધાવી દઈએ. એકવાર રમીલા મામી પપ્પાને રાખડી બાંધી દેશે ને એટલે આ ચેપ્ટર જ ક્લોઝ, સંબંધ જ પૂરો. બિલકુલ નહીં. કેમ? સાગર, લાંબો વિચાર કરો. આપણે રમીલા મામીને અહીંયા બોલાવીશું, એ ઘરે આવશે, બધી વાત સાચી. પણ રાખડી બાંધવાનું કહેશું તો એ પૂછે તો ખરા ને કે શું કામ આવું કરો છો? ત્યારે શું કહેવાનું કે પપ્પા તમને પ્રેમ કરે છે એટલે તમે એને રાખડી બાંધી દો, જેથી કરીને પપ્પાનો પ્રેમ પૂરો થઈ જાય, તમે બંને ભાઈ બહેન બની જાઓ. અરે સમાજમાં થૂથું થશે. અને રહી વાત મામીની, તો મામી તો અડધા ગામમાં ઢંઢેરો પીટે એવા છે. હા યાર, એ તો મેં વિચારું જ નહીં. તો વિચારો, આ નહીં થાય. કંઈક તો કરવું પડશે. હા, પણ બાકી પપ્પાના બીજા લગ્ન? નો, નેવર. હા, અશોક ક્યારે આવશે? ક્યારના બોલાવ્યા છે, પણ એને કાંઈ આવવાની ખબર જ નથી પડતી લાગતી. એમ નહીં, આપણે આવડું મોટું મકાન છે તો તે અહીંયા કેમ બોલાવ્યો? બટકા ભરવા મકાન ને શું થયું છે? બાજુવાળાને બાંધી કે? ના રે ના. તો તમને કેમ બાંધવાની જ પડી હોય? કઈ કોઈ દે સારું નથી પૂછાતું? 3 વાર ઓલા મણીમાં રહ્યા એને બાંધી હતી તું, એટલે કહું છું. એ મણીમાં કર્યું તું એવું? હું કે હાથે કરીને મણીમાં મોઢા માંગલા નાખવા નહોતી ગઈ. આ તો બોલો શું છે? જો આ મીરાબેનનો ફોન આવ્યો હતો. એ તો સારી વાત કહેવાય ને. શું કીધું એને? હમણાં રોકાવા નથી આવવાની ને? ના ના, હમણાં રોકાવા તો નથી આવવાના, પણ વાત એમ છે કે હા, એમના સાસુ સસરા વચ્ચે બહુ ઝઘડા થાય છે. હવે એના એ તો હવે શું કરવું? એના ઘરે જો આપણે કાંઈ દખલગીરી ન કરાય, સમજી? ત્યાં મને નહીં ત્યાં મોકલતી. પણ એમાં એવું છે ને કે આ એના સસરાને છે ને એના સાસુમાં ગમતા નથી. તું છે ને સાનું મને રે આવી મજાક ન કરાય. મજાક નથી, સાચી વાત કરું છું તમને. મજાક નથી? નહીં, સાચું કહું છું. એ આ થોડા ગામડિયન જેવા છે કે નહીં, એટલે એના સસરા રહ્યા સિટી જેવા, એટલે એને છે ને એના ગમતા નથી એના વાઈફ. હવે આમાં તો આપણે શું કરી શકીએ કયો? મીરાબેન કહેતા હતા કે રોજ ઉઠીને ઝઘડા કરે, કે રોજ ઉઠીને, અને કે મારા સાસુ બિચારા બહુ હેરાન થઈ ગયા છે. એ કે મને કહેતા હતા કે તારા સસરા કોઈ દિવસ મારી હારે કોઈ દિવસ આટલા વર્ષોમાં સારી રીતે વર્તન કર્યું જ નથી. હવે મારે શું કરવું, હું નહીં, આ જાતિ જિંદગી આવું બધું જોવું પડે ને સહન કરવું પડે ને એવું બધું કહેતા હતા. દુઃખની વાત કહેવાય. બહુ દુઃખની વાત છે. અને બીજી દુઃખની વાત એ
કે આ ઓલા રમીલા મામી નહીં આપણા હા એનો ફોન આવ્યો હતો. ફોન નહોતો આવ્યો તો પણ મીરાબેન એમ કહેતા હતા કે હા એના સસરાને છે ને એ રમીલા મામી ગમે છે. અરે આ તો ખુશીની વાત કહેવાય. અને આમાંય તે રમીલા મામી બિચારા વિધવા છે તો એને સહારો મળી જાય અને પ્રેમ છો એ બને બહુ ગમ્યું એમ. પણ અશોક આ એની ઘરવાળી છે એનું શું કરવાનું? એટલે આ મીરાના હાહરા તો વિદુર નથી અને મામી આપણા વિધવા છે એટલે તો એ તારી વાત એમ થાય કહું છું તમને કે આવું આ જાતિ જિંદગી આવા બધા હું ઓલા પેતરા કરવાના હોય. આ બિચારા મીરાબેનની સાસુમાને હું સમજવાનું કહો હવે. એ વાત હશે કદાચ ગયા જન્મનો પ્રેમ હશે બે. આ તમે જણ છે ને બધા એવા જ હોય. હા આગળ પાછળ કોઈનો વિચાર કરો જ નહીં. હા ગમે ત્યારે ગમે ને બસ આવી રીતના આવા નાટકો ના અદરાય. આ જાતિ જિંદગી એ ભગવાનનું નામ લેવાનું હોય. પણ ઓલા જન્મનું કાંક હશે હું એમ કહું છું. પણ તમે દાંત હું કાઢો છે? કઈ દાંત કાઢવા જેવી વાત છે? એવી વાત જ છે લાગડે. હું આ આખી શેરીમાં કહું ને કે આ મારી બેન છે ને એના હારા છે ને મારા મામી હારે પ્રેમ થઈ ગયો બધા દાંત જ કાઢે. પણ એવું ન હોય હવે તો. હા કાલ સવારે આપણે યાર આવું થયું તો એ તારી વાત હાસી હો. તો અરે હા મીરાબેનના સસરાને સમજવું જોઈએ. આ જાતિ જિંદગી ઓલા રમીલા મામી યારે પ્રેમ કરીને બેઠા છે તો એની વાઈફનો તો વિચાર કરવો જોઈએ. ક્યારે બિચારી એની વાઈફે આખી જિંદગી કાઢી નાખી છે એની પાછળ ને પાછળ. આ બૈરાવ લોકો કેટલું સહન કરે છે પણ જણને કોઈ એની કિંમત જ ના હોય. ના તારી વાત સાંભળે ને મને દુઃખ થાય છે. તો હું તો અત્યારે મજાકમાં બધી વાત લેતો હતો. મજાકની વસ્તુ જે મજાક કરાતી હોય ને ત્યાં કરાય. આ સિરિયસ મેટર છે. લાઈફનો વિચાર કરવો જોઈએ આમાં. મને તો આ નરેશ અંકલ ઉપર છે ને એટલી બધી ખીચ ચડે છે ને કે એમ થાય કે ત્યાં જઈને લેક્ચર આપી આવું 100 પાનાનું. ના ના આપણે કાંઈ નથી તો કરવું એવું. હું કહું છું તને હું છે ને હું જાય અને કાંઈક રસ્તો નીકળે તો કાઢી કાઢવો જ પડશે ને રસ્તો. હા આમને આમ બિચારા મીરાબેન હેરાન થઈ જશે. હા એના ઘરમાં તકલીફ એટલે કે આપણા ઘરમાં તકલીફ. મીરાબેન હેરાન થાય એ તો આપણાથી કંઈ જોવાશે નહીં. એ તારી વાત હાચી. તમ તારે તું ઉપાધિ નહીં કરતી હો. હા અને બીજી વાર આવી મસ્તી મજાકમાં વાત ન લેતા. જ્યાં લેવાતું હોય ને ત્યાં લેવાય. થોડા સિરિયસ થઈને આ મેટરને સમજો. ભલે હાલો ઘરે. હાલો મોર થાવ. કાંઈક તો દાળમાં કાળું હશે જ. ખબર જ હતી મને. તો જ આવું કરે. નકર થોડી આવું કરે એ. પેલા કેવા હારા હસવતા મને. આવી ગયા? હા કામ ધંધે ગયા તા કે કોકને મળવા ગયા તા? અરે એ બધી તારે હું પંચાયત કરવાની જરૂર છે. તું તારા કામ પ્રમાણે કામ રાખ. તે જ રાખું છું અત્યાર સુધી. પણ હવે ખબર પડી છે ને તો હવે તમારું હાલવા નહીં દઉં. તું પણ એ બેઠી છો શું કામ? તને ખબર છે કે તને ખબર તો છે કે મારે આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તારે અંદરની રૂમમાં હોઈ જવાનું રસોડામાં. આયા નહીં બેસવાનું અને છતાં અહીંયા બેઠી અને મારી સામે લવારી કરે છે. તે કરીશ ને. હંધી વાતની ખબર પડી ગઈ છે મને કે હું કામ નથી ગમતી. કઈ વાતની તને ખબર પડી ગઈ છે? જે હોય કે મને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ. બોલ. ઈસ કે હું એટલે નથી ગમતી કે તમને આપણી વો મીરાની મામી રમલી ગમી ગઈ છે. તે મારી હારે તમે આવું વર્તન કરો છો. ઠેક. એ તો તને આજ નહીં કે કાલ એ તો ખબર પડવાની જ હતી અને મારે તને ખબર પાડવી જ હતી. તો જ તને ખબર પડે ને કે હું હવે બીજે જવાનો છું એમ. તે હું એમ કહું છું કે હું તમને પહેલેથી જ નહોતી ગમતી તો મારે લગ્ન શું કરવા કર્યા? હે ત્યારે નાનો પડ દેવાય કે મને આ સોડી નથી ગમતી, આ દેશી છે. અરે ત્યારે હું ક્યાં જોવા આવ્યો હતો અને ત્યારે ક્યાં જોવા જવાનું કંઈ હતું? અને યાર લગ્ન તો મારા બાપુજીએ ને મારા મોટા ભાઈએ પરાયણે કરાવ્યા લગ્ન, સમજ્યા? ત્યારે મારા વિચારે આગળ પડતા જ હતા. તે એ જમાનામાં કઈ રિવાજ નહોતા એવા કે સોડીને છોકરો હામ હામે જોવે, સમજ્યા? અને એ સમયે બાપુજીને ને તમારા ભાઈને કહી દેવું જોઈએ ને કે સોડીને હું પેલા જોઈશ, જો સારી લાગશે ને તો જ એની હારે લગ્ન કરે. અરે ત્યારે એવું કંઈ નહોતું. 25-30 વર્ષ પહેલાં ક્યાં એવું કંઈ હતું કે આપણે લગ્ન કરવી, જેની હારે કરવાના હોય એને જોવા જાવી ને એની હારે વાતું કરીને એવું કાંઈ ત્યારે નહોતું. નકર કાંઈ હું ભૂલ કરું
આવી દેશી ગમાર કટોરા દેશી કટોરા એવી વહુ લાવું? અત્યારે દેશી લાગુ છું ને, પણ સાંભળો, હું છે ને દેશી બરાબર છું અને હું મારી મર્યાદામાં રહું છું. હા, તમે જોઈ એ રમલીને કેવી રહી છે ઈ? અરે એનો તો જ્યારે મગજમાં વિચાર આવે ને ત્યારે આમ મનમાં આનંદના હિલોળા મળે ઉઠવા, અને તારો વિચાર આવે ને તો એમ થાય કે ઘરે જ નથી જવું. ઠીક, તો તમને છે ને આ ઘર સિવાય કોઈ નહીં હાસવે. આ રમણી તો હસોડી નહીં હાસવે. એ તમને ખબર છે એ કેવી છે? એની સોસાયટીમાં હંધે વાતો કરતા હોય કે આ બાઈ હારી નથી. આમ જો ફોરવર્ડ વ્યક્તિ હોય ને અને જે આગળ પ્રત્યે બધી ગમે ત્યાં જાતી હોય, પાર્ટીમાં જાતી હોય અને કપડાં એવા પહેરતી હોય, એની છે ને ગામ વાતું કરતા જ હોય. એ કાંઈ નવી નવાઈનું નથી, પણ હું કહું છું ત્યાં લગી એવી નથી. એનો ચહેરો હજી ઘણી વાર આમ મગજમાં આવી જાય ને, આખું આમ બધું આમ વર્ણન મળે, આપણે એમ થાય વર્ણન મળી કરવા. એની હરણની આંખ જેવીની આંખ, દાડમના દાણા જેવા એના દાંત અને એના વાળ બધું આપણે જોવીને ત્યારે તો મને એમ થયું, એમ વહી ગઈ ને તો મને એમ થયું કે હું શરીર છું અને એ મારો શ્વાસ છે. એ મારાથી નીકળી ગઈ ને, જુદી થઈ ને ત્યારે મને એવું આકરું લાગ્યું કે મારો શ્વાસ મારા શરીરમાંથી વયો જતો હોય એવું લાગતું હતું ત્યારે. અને તને જ્યારે હું જોઉં અને તું અહીંથી જા ને તો મને એમ થાય કે હાશ સારું છું ગઈ, તો તું નથી સમજતી બોતડા જેવી. એ તો તમને છે ને અત્યારે સારું લાગે છે. હા, દૂરથી ડુંગર રળિયામણા હોય એની જેમ આ તમને અત્યારે રમલી હારી લાગે છે, પછી એની કરતાં કોઈક હારી સોડી મળશે એ તમને હારી લાગશે. એની જેવી છે ને રૂપાળી કોઈ આ દુનિયામાં હોય જ નહીં. જો ને એ ભગવાને પહેલી અને છેલ્લી એ બનાવી છે, પછી ભગવાન એવી રૂપાળી બનાવી જ ન કે ધારે તોય ન બનાવી કે એવી સ્વરૂપવાન. મમ્મીજી ક્યારના ઉદાસ બેઠા છો, કંઈ બોલો ને. હા મમ્મી, માન્ય છીએ કે પપ્પા તમારી સાથે હવે સારું વર્તન નથી કરતા, સરખા મોઢે વાત પણ નથી કરતા. જ્યારે હોય ત્યારે બસ તમને વાતે વાતમાં ઉતારી પાડે છે. પણ તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે લોકો છીએ ને, પપ્પાને અમે સમજાવી દઈશું કે તમારી સાથે આવું વર્તન ના કરે. પણ તમે છે ને આમ ઉદાસ ના થાવ, આ મૂંગા મોઢે ના બેઠા રહો. કારણ કે ખબર છે ને કે તમારો અવાજ, તમારી બોલી આ ઘરમાં જ્યાં સુધી ગુંજે નહીં ને ત્યાં સુધી પપ્પાને મજા આવે કે ના આવે, પણ મને અને મીરાને તો મજા આવતી જ નથી. ના રે ના, હા તમે તમારા બાપાની જેમ જ કહો ને કે બા તું નથી ગમતી, આ પાછી ગામડે વહી જા, હું ક્યાં હારીશું. મીરા હોય કોઈ દી મને નથી કીધું કે તમે આવું બોલો છો કે આમ રહ્યો છો. એક તારા બાપુને જ વાંધો છે. પણ મમ્મીજી છોડો ને એમને. હવે અમે છીએ ને તમારી સાથે. અને આમ પણ ઘરમાં 5 સભ્યો હોય ને તો 5 સ્વભાવ સરખા ન હોય. જેમ કે આપણે હાથની આંગળીઓ, બધાનું નેચર અલગ અલગ હોય છે. અને જો કોઈ આપણને ન સમજે ને તો આપણે એને સમજવાની કોશિશ નહીં કરવાની. અંધાઈ વાતું કરે છે શેરીમાં. કેમ તમારા ઘરવાળા કાં આવું કરે છે? અંધાઈને આંખ હોય, અંધાઈને માણાને કાન આપ્યા હોય અને સાંભળતા હોય. પણ ભલે ને સાંભળે, લોકોથી શું લેવા દેવા છે. હા, અને આમ પણ લોકોને છે ને વાતો કર્યા સિવાય બીજું કંઈ આવડ્યું નથી ને આવડશે નહીં. કારણ કે લોકોને છે ને તમારું સારું થાય ને એમાં કોઈ દિવસ ખુશી નથી મળતી. તમારું ખરાબ કઈ રીતે થાય ને એ જ વસ્તુ એ ધ્યાનમાં રાખીને બેઠા હોય. અને આ તમારી દુખતી રગ મળી જાય એટલે સમય દબાવા કરે. મમ્મીજી બધાને તો ઈશ્વર પણ ખુશ નથી રાખી શકતો. તો તમે તો માણસ છો, તમે બધાને ખુશ રાખવાની કોશિશ કરશો ને તો તમે પોતે દુઃખી થઈ જશો. દુઃખી શું ને, આ ઘણા સમયથી એવું કરે છે. મેં તો કોઈથી ભાયડા નથી કે એણે આવું કોઈથી વર્તન કર્યું હોય મારી સામે. આ જ્યારથી હા મીરાની મામી ગમવા માંડી છે ને તારા બાપુને, ત્યારથી મારી યાર એવું કરે છે. મને હંધી ખબર પડી ગઈ છે. હવે ખબર નથી પડતી કે આવું હું કામ કરતા હશે આવડી ઉંમરે. હા, ઘણીવાર માણસનો મગજ ખરાબ થઈ જાય ને તો પછી સારું શું ને ખરાબ શું એ બધું વિચારવાની શક્તિ જતી રહી છે. અને જે જોતું હોય એની પાછળ પડ્યું રહે છે. આ પપ્પાની સાથે પણ આવું જ થાય છે. હા, મીરાની મામી શું ફાળી ગયા તો એની પાછળ ગાંડા થઈ ગયા. પણ સાગર, મીરાબો, મેં મનમાં ને મનમાં વિચાર કરી લીધો છે. શું? ઈસ કે આ ઘરમાં રહીને જો તારા બાપુ ન ગમતું હોય એ નજરની સામે હું રહું તો પછી આ તમે બેવ થઈને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. શું બોલો છો મમ્મીજી તમે? હા મમ્મી, હા બોલતા પહેલા એકવાર વિચારો તો ખરા. તો શું
જો આવી નબળી વાતો ન કરવાની હોય. તમારી પાસે ઘર છે, પરિવાર છે, તમારા બાળકો તમને આટલો પ્રેમ કરે છે. અને રહી વાત પપ્પાની, તો અમે સમજાવીશું ને મમ્મીજી. જો કોઈ પણ માણસને સમજવા માટે કે સમજાવવા માટે સમય લાગે. હા મમ્મી. બેટા હવે એ કાંઈ ન થાય. હવે જાતિ જિંદગી એ માણસ ન સુધરે. હવે એ જેવો છે ને એવો સ્વભાવ રહે એનો. અરે કોણે પણ કીધું આવું તમને? હા મમ્મી, આવો શું કામ વિચારો કરો છો? મારા પપ્પા પણ સુધરી જશે. અને જો એમને જરૂર નહીં હોય ને તો કાંઈ નહીં, બાકી અમને તમારી બહુ જરૂર છે. એટલે આ ઘર છોડીને જવાની કોશિશ તો શું, વિચાર પણ નહીં કરતા. હા બસ જો નીકળું જ છું, દાદર ઉતરું છું, હમણાં ગાડી બહાર કાઢીશ અને પછી સીધો ત્યાં આવું જો ને. અરે ના ના ને મોડું થાય. એક મિનિટ પપ્પા. ઓકે કલ્પો, દેખાતું નથી તને હું અહીંયા ફોન ઉપર વાત કરું છું. હવે તમે મારા બાપ છો, આગળ તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો હું કહેત તમને. એક તો જિંદગી, હા ઘરનાને જ તમારી જિંદગીના ફજેતા કરો છો અને પૂછો છો કે પાછા તમને દેખાતું નથી હું ફોનમાં વાત કરું છું. અરે પણ મેં એવું ક્યાં કાંઈક એવું કામ કર્યું છે કે તું એમ કહેશો આ જિંદગીના ફજેતા કરો છો? એવું કામ કર્યું છે એવી વાતો કરો છો? હા તમારી ઉંમર જોઈ છે, હા માથા ઉપર ધોળા આવ્યા ધોળા, અને આ જિંદગી, હા ઉંમરે તમે લગ્ન કરવાની વાતો કરો છો. બીજા આ મારી મમ્મી, હા મારી મમ્મી શું વિચારે છે ખબર છે તમને? મારી મમ્મી છે ને હવે મને એમ કહેતા હતા કે દીકરા હા તારા બાપ માટે હું કાંઈ કામની નથી રહી, એક કામ કર, મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ, આ ઘર છોડીને હું નીકળી જાઉં. એવું તારી મમ્મીએ સામે ચાલીને કીધું? અરે તો સાગર તું મૂકી આય, એને વૃદ્ધાશ્રમમાં મૂકી આય. તમારે તો એ જ જોઈએ છે ને, તમારે તો છે ને પપ્પા એ જ જોતું છે, કારણ કે તમારા રસ્તાનો કાંટો મારી મમ્મી છે. જો એ નીકળી જાય ને તો તમે તો આ રંગે ચંગે હા મીરાની મામી હારે લગ્ન કરી લ્યો નહીં? હા હા, અને આમ જો બેટા જો એ જાતી હોય ને એની રીતે તો તું મૂકી આય, કારણ કે જો એ વહી જાય ને તો હું છે ને આ રસ્તો મારે સાફ થઈ જાય અને મારે એનું મોઢું તો જોવું નહીં. જો પપ્પા, હા નફટાઈનો કઈ હા સમય હોય, મતલબ કે અમુક હદ સુધી હારી લાગે. તમે તો અરે તું બેટા પણ આ ખોટો તું આ ચિંતા કરે છે. હવે આ કઈ ચિંતા કરવા જેવો વિષય છે? આપણી ઘરે બધુંય છે, બધું એટલે બધું. જો આપણી પાસે ધંધો સારો છે, ગાડી છે, બંગલો છે, બધુંય સારું છે. હા પણ જે રવાડે ચડ્યા છો ને એ રવાડે ચડશો ને તો કઈ વધશે નહીં. અને જ્યારે સમાજના લોકોને ખબર પડશે ને કે નરેશભાઈ જે આવો ધંધો સંભાળીને બેઠા છે, આવી ઉંમરે આ જાતિ જિંદગીએ બીજા લગ્ન કરવા નીકળ્યા છે, તો તમારી તો બદનામી થાય, હારવાર અમારી બદનામી થાય, આ રસ્તામાં નીકળવું ભારે પડી જાય. અરે એમાં હું થઈ ગયું પણ હું બીજા લગ્ન કરવું એમાં તો તને એક જાણે તું જરીક એવું લેવું લાગે ને તો કંઈ સોનાનો ચેન લઈ દે તું આ મીરાને, એટલે એ મારી વાત એની રમીલા મામી સાથે ચલાવે, સમજ્યા? અને રમીલા મામીને કાનમાં વાત તો પૂછાડો તમે કે હું એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માગું છું, એટલે એને ખબર પડે એ તૈયારીમાં રહે એમ. અને જો મેં જ્યારથી જોઈને સાગર તું મારો દીકરો છે એટલે હું તને આ વાત કરું છું. અરે બેટા તું એમ કેમ નિરાશ થાય છે? જો પપ્પા, હકીકતમાં કહું ને તો અત્યારે મને ખુદને શરમ આવે છે. આ મારી જાત ઉપર મને શરમ આવે છે કે હું તમારો દીકરો છું. ઘણી વાર તો એવું થાય છે કે તમારા દીકરા કરતા તો આ મારી પાછળ તમારું નામ ન લાગત ને એ જ સારું થાત. કારણ કે જે ઉંમરે તમારે ભગવાનના ભજન કરવા જોઈએ, અમને સારી શિખામણો આપવી જોઈએ, સારી સલાહ આપવી જોઈએ, જો અમે ખોટા રસ્તે હોય ને તો અમને વાળીને સીધા રસ્તે લાવવા જોઈએ, એ ઉંમરે તમે ખુદ આવા પગલા ભરો છો. અરે જરાક તો શરમ કરો પપ્પા, જરાક તો શરમ કરો. બેટા એ બધી ખાલી વાતું છે, સમજ્યા? આ તો મેં છે ને આપણી પાસે આ બધો રૂપિયો હતો, મિલકત હતી, તને મેં ભણાવ્યો ને એટલે આ મીરા જેવી સારી દેખાવડી તને પત્ની મળી છે. જો તને એવી પત્ની મેં ગોતી દીધી હોત ને કે જે ગામડિયું હોય, ગવાર હોય, કાંઈ ખબર ન પડતી હોય, દેશી કટોરા જેવી હોય, એવી જો મેં તને ગોતી દીધી હોત ને તો તને ખબર પડત. આ તો તું છે ને આ બધી મારી જાહો જલાલીથી મીરા છે ને આ ઘરમાં પત્ની બનીને આવી છે તારી, એટલે તને આ બધું આવડે છે, સમજ્યા? ના પપ્પા, હા તમે નહીં પણ તમારો અહંકાર બોલે છે. કારણ કે એક સમયે તમે પણ આ ધૂળના ઢેફા જ બાંધતા હતા, તમને કઈ ગતાગમ નથી. હા તો છે ને અહીંયા મારા દૂરના મામા એમણે તમને અહીંયા સિટીમાં લાવ્યા અને ધંધો શું શીખવાડી દીધો. ત્યાં તો તમે પોતાની જાતને મોટો બિઝનેસમેન સમજી બેઠા છો. અને જે
હા, ખરાબ સમયમાં, ગરીબાઈના સમયમાં મારા મમ્મીએ તમારો સાથ આપ્યો છે. આ તમારા ડગલે ને પગલે તમારી હારે હાલ્યા છે, એ બધું ભૂલી ગયા છો. બેટા મને તો ખાલી એક જ દિવસ યાદ છે, તારી મામીજી જે તારા શાળાના લગ્નમાં આપણે ગયા હતા ને તારી મામીજી મારી સાથે આમ વાત કરતી હતી અને જે હસી મજાકથી મારી સાથે વાત કરતી હતી ને, ખાલી બસ એ જ દિવસ, એ જ ક્ષણ, એ જ પળ મને છે ને મારા મગજમાં ઘૂમા કરે છે. બસ ચહેરો જ દેખાય છે એનો, કેટલો એનો સારો ચહેરો છે, ચાંદ જેવો ચહેરો હતો, ચાંદ જેવો, આખું ઈસું, અને બસ એ જ દેખાય છે મને. શરમ તમને તો નથી આવતી, કારણ કે તમે હા તમારી શરમ અને બધું છે ને હા નેવે મૂકી દીધું છે, પણ અમને શરમ આવે છે. એક વાત સાંભળી લેજો કે જો ઘરના વ્યક્તિને દુખી કરો ને તો કોઈ દિવસ તમને બહાર સુખ નથી મળતું. બેટા હું કોઈને દુઃખી નથી કરતો, અને આ તાર મમ્મીએ જે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી ને, એ કામરેજ ઓલો વૃદ્ધાશ્રમ છે ને, માનવ ઘરડા ઘર, એમાં મૂકી આવજે, ત્યાં આપણે ડોનેશન આપેલું છે, એટલે એમ તું કહે ને આ મારા મમ્મી છે એટલે એ લોકો એને સારી રીતે સાચવશે, કોઈ વાતનું દુઃખ નહીં પડે. તમારા માટે તમારી પત્ની વધારાની હશે, પણ મારી માં નહીં. કદાચ ને મારે મારું આ ઘર છોડવું પડે ને, તમને છોડવા પડે ને તો છોડી દઈશ, બાકી મારી માને છોડવાની વાત નહીં કરતા. અને રહી વાત લગ્નની, કોઈ પણ ભોગે તમારા લગ્ન મીરાની મામી સાથે તો નહીં જ થવા દો. કાંઈ આ તમે નહીં, પંજાબી ખાવા લઈ જવાના હતા ને કેમ થયું? પંજાબી ખાઈ ખાઈને હવે હેરાન થઈ ગયા. ઈ કરતા આપણે આખા રીંગણાનું શાક ખવાય. રહેવા દો. આ વર્ષે એકવાર કીધું ખાલી. હજી ગયા હોમ મારે લઈ ગયો તો. મારા બર્થડે માં નહોતા લઈ ગયા. કોઈ છે ઘરે? અરે બેન, અરે મીરાબેન. આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. કઈ ખાસ વાત ચાલતી હતી? ના ના કઈ ખાસ વાત નહીં. આ જુઓ ને તમારા ભાઈ મને બર્થડે માં પંજાબી ખાવા ન લઈ ગયા. તો એમાં શું થઈ ગયું? મારી ઘરે આવજો, હું લઈ જઈશ, અથવા તો ઘરે બનાવીને ખવડાવીશ. એ વાત તો સાચી, પણ ફરજ તો તમારા ભાઈની જ આવે કે નહીં? આ વર્ષે એકવાર કહીએ ને તો પણ એને ક્યાંય એવી પડી જ નથી. એટલે આને હવે સમજાય ન કર હવે. હા, બસ હવે આ થોડી વાર કોઈ આવ્યું હોય તો પણ ઝઘડો કરવાનો? હા, અને બેન તારે કેમ છે? સાગર કુમાર શું કરે છે? તારા હાવ હારા બધા મજામાં ને? બિલકુલ મજામાં નથી. હમણાં તો ઘરમાં એવી આગ લાગી છે ને કે સમજાતું નથી કે શું કરવું. આગ લાગી એટલે? અશોકભાઈ, તમને તો ખબર છે ને કે આ રમીલા મામીનો સ્વભાવ છે કે કોઈ પણ વ્યક્તિ સાથે મસ્તી કરવી, મજાક કરવો, બોલવું ચાલવું એમને કંઈ નવાઈ નથી લાગતી. હમણાં પ્રસંગમાં રમીલા મામી અને મારા સસરા મળ્યા હશે, તો મારા સસરાને એવું લાગે છે કે રમીલા મામી એમને પ્રેમ કરે છે. હા, વાત તો પહેલાં પણ એકવાર હેતલે મને કરી હતી, તે જ્યારે ફોન કરીને એમને કીધું હતું ને ત્યારે. હા, તો હજી એ જ વાત ચાલે છે ઘરમાં. એ જ વાત ચાલે છે, એ જ વાત ચાલે છે. પપ્પાજી તો ગાંડા થઈ ગયા છે. હા, ઉંમરે એમને બુદ્ધિ નથી પડતી કે પ્રેમ શું કહેવાય અને કોને કરાય ને કેવી રીતે કરાય. એટલે બચારા આમાં તમારા સાસુમાને શું સમજવાનું? હા, સાસુમાં તો બિચારા હેરાન થઈ ગયા છે. એ તો આ ઘરમાં રહેવા પણ નથી માંગતા. કેટલા દિવસથી જીદ લઈને બેઠા છે કે મને ક્યાંક મૂકી જાઓ, કાં તો વૃદ્ધાશ્રમમાં, કાં તો પછી એમના ઘરે ગામડે. ના ના જો મીરાબેન, આ તમે તમારા સસરાને સમજાવો ને કે આ રીતનું આ ઉંમરે થોડું સારું નહીં લાગે. સમજાવ્યા હોય હે? પણ સમજાવ્યા હશે. 4-5 જણા લોકોને ભેગા કરો અને સમજાવો, જે તમારા સસરા કરતાં મોટા હોય અને વ્યવસ્થિત લોકો હોય. આમાં એની સોસાયટીના પ્રમુખ છે પાછા. હા, હું એ જ કહું છું. તો સાગર કુમારે કીધું તો હું કીધું એણે? હા, માને એમ નથી. બહુ ટ્રાય કરી છે, બહુ સમજાવ્યા છે, પણ એમના મગજમાં કોઈ વાત નથી બેસતી. અને સાચું કહું ને તો હું એટલા માટે જ અહીંયા આવી છું કે હવે તમે કંઈ નિવારણ કરો ભાઈ. આમ નામ કેટલા દિવસ ચાલશે? નિવારણ તો આનું શું કરવું? હવે જો એ એના દીકરાનું ન માનતા હોય, એનું પત્નીનું ન માનતા હોય, તો હું સમજાવું તો એ સમજી જશે. અશોક ટ્રાય તો કરો. હા, ટ્રાય કરવામાં શું જાય હે? હા ભાઈ, સાચી વાત છે હેતલની. તને ખબર છે ને કે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. આજ નહીં તો કાલ નિવારણ ત્યારે આવશે જ્યારે આપણે બધા ભેગા મળીને કંઈ કરીશું. હા, વાત તો સાચી છે, પણ મને એમ થાય છે કે હું જો કંઈક એને કહીશ અને પછી તને એ ઘરમાં હેરાન કરવા માંડશે તો? મને શું હેરાન કરવાના? સાગર મારી તરફ જ છે અને સાગરને પણ ખબર છે કે વાંક પપ્પાનો જ છે. આ ઉંમરે ભગવાનના નામ લેવા જોઈએ, એની બદલે આવું બધું વિચારે છે. અને રહી આ મામીની વાત, તો મામીને પણ ખબર નથી પડતી કે હવે ઉંમર પ્રમાણે વર્તન કરવું જોઈએ. મીરાબેન એમાં એવું ન હોય.
તમારો સ્વભાવ અલગ હોય, આનો સ્વભાવ અલગ હોય, મારો અલગ હોય. પોતપોતાના સ્વભાવ રીતે માણસ બિહેવિયર કરે છે, પણ આપણે શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ ને. માનો કે હું તમને ખોટા રસ્તે લઈ જાઉં, હું તમને એ રસ્તે ચલાવવાનું પણ કહું, અને તમારે ચાલવું કે ન ચાલવું એ તમારી મરજી હોવી જોઈએ. જો મને સમજાતું નથી કે હવે હું શું કરું, પણ આ વાત બહુ હદથી વધારે આગળ વધી ગઈ ને એટલે મારે અહીંયા ધક્કો ખાવો પડ્યો. મને લાગ્યું કે ભાઈને નહીં ખબર હોય, પણ સારું થયું કે એમને પણ બધી વાતની ખબર જ છે. પણ કંઈ નહીં, હું આજે જ તારા સસરાની ઓફિસે જઈશ અને એને સમજાવવાની કોશિશ કરીશ. જો માની જાય તો વધારે સારું. હા, અમે પણ એ જ વિચાર કરતા હતા કે આમાં બિચારા મીરાબેન પીસાય છે, નહીં આમના નહીં આમના, અને એને કેટલી તકલીફ પડતી હશે. એમ નહીં, પણ એને આમ હગાવાલાની કાંઈ નહીં પડી હોય, એને ખબર પડશે તો કેવું થાય. સમાજ, કુટુંબ, કાંઈ જ પણ એને એવા લોકો હોય ને એને કોઈની કંઈ પડી જ ન હોય. એ લોકો કોઈનો વિચાર જ ન કરે, એના મનમાં જે આવ્યું ને એ કરી નાખ્યું. ભોગવવાનું તો પાછળવાળાને પડે, જેમ કે અત્યારે મીરાબેન ભોગવે છે, ભલે એના સસરા, પણ વાતો તો બધા કરતા જ હશે ને. અને એ વાતો બધી મીરાબેનને કરતા હશે કે તમારા સસરા આમ તેમ, તમારી સાસુમાં આમ. તે જ ને. પણ કંઈ નહીં, જો હું કોશિશ કરીશ આજે કે આ વાતનો ફેસલો આવે. હા, હું પણ ઘરે જઈને સાગર સાથે વાત કરીશ. ઠીક છે ને? ઠીક છે. હવે આવ્યા છો તો રોકાઈને જ જાઓ. હા, ઘરે જઈને થોડું કામ છે, પછી અરે આવીશ. પણ ભાભી થોડી ચા મૂકો, પીને નીકળું. કાકા, હા વાવ, બોલો શોખ. હા, કેમ છે? અત્યારે તો પાનખર ઋતુ હાલે છે. પાનખર હા. હતું? ઝાડવામાં પાન ન હોય અને ઝાડવું કેમ લાગે, એવી મારી જિંદગી થઈ ગઈ છે અત્યારે. હા સારું છું તું આવ્યો. હા, પણ હું પણ તમને એક વાત કરવા આવ્યો છું. તું પહેલાં મારી વાત સાંભળી લે. હા. જો મારું એક કામ કરવાનું છે તારે. હા, પણ પહેલાં મારી વાત સાંભળશો તમે? સાંભળશો તો બોલું. મારી વાત તો મને કેવું કહેવા દે. હા, બોલો. જો અમે તારા લગ્નમાં આવ્યા ને ત્યારે તારી મામી ઓલી, એનું નામ છે રમીલા મામી, એ મને બહુ ગમી ગઈ હતી. કાકા માફ કરજો, હું પણ તમને એ જ વાત કરવા આવ્યો છું કે મેં જ્યારથી આ વાત સાંભળી છે ને કે તમે મારા રમીલા મામીને પ્રેમ કરો છો, એની હારે લગ્ન કરવા માંગો છો, ત્યારથી છે ને બહુ ઉપાધિ થાય છે. અરે એમાં ઉપાધિ થોડી કરવાની હોય, તારે તો ખુશ થવું જોઈએ. તારી મામીને આધાર મળી જાય. એ જો બિચારી એકલી છે, વિધવા છે, અને એને નાના છોકરો હોતે ને છે, એ બધાને હું સાચવી લે, આખી જિંદગી એનું ભરણ પોષણ કરી, અને એને કોઈ વાતની ક્યારેય તકલીફ નહીં આવવા દઉં. ખાલી આમ જો અશોક, એની યારે મારા લગ્ન કરાવી દે, સેટિંગ કરાવી દે એની યારે. હું એને આખી જિંદગી સાચવીશ, કોઈ વાતનું દુઃખ નહીં આવવા દઉં, એ તને ગેરંટી આપું. અરે તું કહેતો હતો હું એને ફ્લેટ હોતે ને લખાવી દઉં નવો એના નામ ઉપર. કાકા, અરે એને છોકરાને ભણાવી દો, પછી ક્યાં વાત રહી. કાકા, તમે એને આધાર આપશો તો પછી તમારી પત્ની નિરાધાર નહીં થઈ જાય. તમે વિચાર કર્યો છે એ? અરે જો હું એને કઈ ઘરની બહાર નથી કાઢવાનો, એ ભલે ને રે, મને કાંઈ તકલીફ નથી, ભલે ને એ હોતે ને રે ઘરમાં. અરે સમાજમાં તમારે કેવી વાતો થાય તમને ખબર છે? અરે સમાજને હું લગ્ન કરું એમાં હું વાંધો એમ? સમાજમાં એવું જરૂરી છે કે માણસ એક જ વાર લગ્ન કરીએ કે હું બીજી વાર લગ્ન ન કરીએ કે હું કોઈ બીજાને તકલીફ આપું છું, બીજાને કંઈ દુઃખ આપું છું, બીજાનો આત્મા દુભાવું છું? તમે તમારી ઉંમર તો જોવો જરી. તમારી ઘરે જુવાન દીકરો છે, એ દીકરાની ઘરે વાવ છે. જો અશોક, પ્રેમને છે ને ઉંમર હારે કોઈ લેવા દેવા નથી હોતા. એ કંઈ પ્રેમ છે ને એમ નથી કહેતો કે આ 20 વર્ષનો છે એટલે હું ત્યાં જાઉં, અને આ 52 વર્ષનો છે એટલે મારે ત્યાં ન જવાય. પ્રેમ તો પ્રેમ છે, એ તો ગમે ત્યારે થઈ જાય. અને પ્રેમ જો માણસના મનમાં ન હોય ને તો એ માણસનું જીવન જ નકામું છે. જે માણસની અંદર પ્રેમ હોય ને એ 100 વર્ષ લગી જીવી જાણે છે. તમારો પ્રેમ છે તો તમે તમારી પત્નીને પ્રેમ કરો ને.
હા જો પ્રેમ એવું કંઈ જરૂર નથી કે આની ઉપર આપણે આ આપણું હોય એટલે આપણે એને પ્રેમ કરવો જ પડે. પ્રેમ તો થઈ જાય છે, પ્રેમ કરવો નથી પડતો. જો પહેલાં તમે મારી વાત સાંભળશો. હે? હજી હું પણ એક વાત કરવા તું માંગુ મને છું. સમજાવવા જ આવ્યો છો ને બધું કે આ જમાનો હું કહે ને તમારું ખરાબ લાગશે ને ઇજ્જત જાય ને એવી વાત કરવા આવ્યો છે. બધી મને ખબર છે, પણ જો એવું કાંઈ નહીં થાય. મને બસ એકવાર લગ્ન અને આમ જો બીજું હા, અને જો તું મારી હારે લગ્ન કરાવી દે ને એના તો હું તને 5 લાખ રૂપિયા આપીશ. કાકા આ કેવી વાત અરે કરો તને છો? નિરાશ નહીં કરું. અને આ અત્યારે જો હું આ તને 50,000 આપું છું એ તું તો એવડમ રાખ બસ જા. આ બોનસ અરે રાખ તું. કાકા મારે તમારા આ પૈસા નથી જોતા, સમજ્યા? તમારા પૈસા તમારી પાસે રાખો. અને તમે જરીક વિચાર તો કરો કે તમે આ ઉંમરે લગ્ન કરીને ઘરે જાઓ તો તમારે ઘરે કેવું થાય બધાને. જો અશોક, તું એક કામ કરીને આ જે તારી મામી છે એ ચાંદનો ટુકડો છે એની યારે બસ મારા લગ્ન કરાવી દે. ખાલી આમ જો એની યારે તું ખાલી વાત ચલાવી અને જો એને એ ના પાડશે ને એ એમ કહે ને હવે મારે લગ્ન કરવા જ નથી તો તમે તારે હું આખી જિંદગીને યાદ નહીં કરું બસ. પણ એ મારી યારે જેમ હસી ખુશીથી વાત કરતી હતી ને એટલે મને મનમાં એમ છે કે જેમ હું એને પ્રેમ કરવા માંડ્યો છું ને એમ એ હોતે ને મને પ્રેમ કરવા મળી છે. સમજ્યા? અમારા બેની વાત, અમારા બેના વિચારો, અમારે બેનું વર્તન બધું એક જ હતી. અને જાણે એવું જ મને લાગતું હતું મારું એની માટે સર્જન થયું છે અને એનું મારી માટે સર્જન થયું છે. બસ બેના શરીર અલગ હતા, આત્મા બેની એક હતી. એવું જ ત્યારે મને 5 મિનિટ એવું ક્ષણમાં એવું જ મને લાગ્યું. એટલે તું પ્લીઝ એની અરે ખાલી વાત કર કે મારા એ ઓલા નરેશ અંકલ છે ને એ તમારી સાથે લગ્ન કરવા માગે છે. જો એ ના પડી દે ને તો હું આખી જિંદગી એને ભૂલી જાય. બસ જા. બસ કાકા, હવે તમે મારી આ છેલ્લી વાત સાંભળશો. હા, મારે નહોતી કહેવી પણ ન છૂટકે હવે તમને કહેવી પડશે. હા, મારા રમીલા મામી છે ને એ હવે વધારેમાં વધારે બસ 6 મહિના જ જીવે એમ છે. એટલે તું શું કહેવા માંગે છે? હા, હું એમ કહેવા માંગુ છું કે એને કેન્સર છે. કેન્સર છે? હા. તારી રમીલા મામીને કેન્સર છે અને એ થોડા દિવસની જ મહેમાન છે? હા. ભગવાને કેટલો નિષ્ઠુર છે, આવા માણસોને કેન્સર નામનો રોગ આપે છે. આમ જો જો તારી માટે હું ચેન લાવ્યો. મારે આ સેનની કાંઈ જરૂર નથી. અરે તમને કીધું ને કે મારી હારે તમારે વાત નહીં કરવાની. અરે પણ આજે મને એમ થયું કે હું કંઈક લેતો જાઉં એમ. મારી પત્ની છો ને તું એટલે ના રે મને- ના, હું થોડી તમે બાયડી છું. બાયડી તો તમે બીસીને બનાવવાના હતા ને, તે કયો ને એને એની હાટું લઈ જાઓ. અરે જો એ એક એવી પોળ હતી કે જે માણસ ભાન ભૂલી ગયો હતો પણ હવે એ બધું ભૂલી જવાનું હોય. અને હવે અને એ માટે જ તું મેં તારું અપમાન કર્યું અને તને જેમ ફાવે હું બોલ્યો ને એટલે માટે જ હું સોનાની ચેન તું કીધું ને કહેતી હતી ને મારે સોનાની ચેન તમારા હાથે લઈ આવો અને તમારી પસંદની લઈ આવો ને તો મને ગમે. જો હું મારા હાથે ને મારા પસંદની જ લઈ આવ્યો. કીધું ને તમને કે મારે નથી જોતું એમ. માણાને એકવાર કહેવાય, 1000 વખત ન કહેવાય. તું આમ જો હસતા હસતા ચેનનો સ્વીકાર કરી લે તો મને ગમશે. લે કીધું ને નથી જોતું મારે. અને મને ઈ ખબર નથી પડતી કે તમે અચાનક આ તમારું વર્તન કામ બદલી નાખ્યું. અરે માણસનું કાંઈ થોડું નક્કી છે, માણસ ક્યારે બદલાઈ જાય. અને ઘણીવાર ખરાબ માણસ હોય એ સારો નથી થઈ જતો. આપણે દાખલા જોવી જ ને, વાલીઓ લૂંટારો પળવારમાં એ ન બદલાઈ ગયો. પછી આપણા જેસલ તોરણ આપણે એવા ઘણા એવા પૂર્વજોમાં એવું થઈ ગયું છે કે જે ભાન ભૂલી ગયા હોય, જેણે બીજાને હેરાન કર્યા હોય, અસંખ્ય એણે પાપ કર્યા હોય, મોરલાને માર્યા હોય, ઢોરને માર્યા હોય, નાની કુંવારી છોકરીઓને મારી હોય અને છતાં એને જ્યારે પસ્તાવો થાય ને ત્યારે એને એમ થઈ જાય કે નહીં અત્યાર સુધી હું કરતો હતો ને એ બધું હાવ ખોટું હતું. જો સાગરના બાપુ, આ બધું તમારે છે ને મને કાંઈ ભાષણ આપવાની જરૂર નથી. મેં તમને કીધું ને આ તમે મીરાની મામી એટલે કે રમણીને બહુ
પસંદ કરતા હતા ને તેની પાસે જાવ ને. અરે ના ના, એને હું ભૂલી ગયો છું. હવે મને સાચી સમજણ આવી ગઈ છે કે માણસને જીવન મળે ને એમાં જીવનસાથી એક જ મળે છે. જેમ માણસનું જીવન એકવાર મળે ને એમ એમાં જેણે લખ્યું હોય ને એ જ એનું જીવનસાથી હોય. જે અગ્નિની ફેરાએ 4 ફેરા લીધા હોય ને એ આખું મરે ને ત્યાં સુધી બસ એ જ એનો જીવનસાથી રહે છે. અરે બીજો એનો વિચાર ન કરવાનો હોય, સપનામાં વિચાર ન કરવાનો, અને જે વિચાર કરે ને તો એ એના માટે પાપ સમાન છે. અને મને એ સમજ પડી ગઈ છે હવે. રેવા દ્યો, હું ગામડિયન છું. તે ગામડિયન ક્યારેય ન સુધરે. હવે આવી બાયડી એની કરતાં એ તો હારી છે ને. તમે જ કહો છો ને, કેટલા વખતે કહેતા હતા. જો તું ભલે ગામડીએનું હો, ભલે ગમે એવું હોય, પણ તારી હાજરી જો આ ઘરમાં ન હોય ને તો આ ઘર કવડવા દોડે છે. એમ થાય કે આ ઘર આવ સૂનું સૂનું લાગે છે. મેં મારા દીકરાને અમને કહી દીધું છે કે મને ગૌઢા ઘરમાં મૂકી આવે ને હું ભગવાનનું નામ લઈ બે. નહીં નહીં મારે અહીંયા નથી રહેવું. નહીં નહીં, એ વિચાર તું માંડી વાળજે. અને હવે આજ પછી એવું કોઈ નામે નહીં લીધી આ ઘરમાં. અને હવે તું કે ને એમ હું કરીશ. બસ તું એમ કે નહીં આમ કરો આમ કરીશ બસ. અને તારું ક્યારેય અપમાન નહીં કરું બસ. મારી એકવાર મારી ભૂલ થઈ ગઈ, હું સ્વીકારું છું કે નહીં મારી ભૂલ હતી. તો પછી હવે તું મને માફ કરી દે. એ તો ક્યારેય નહીં બને. આજે નહીં બને ને કાલે નહીં બને. જો તું એમ જ ઈચ્છતી હતી ને કે હું પાછો જેવો હતો એવો ને એવો થઈ જાઉં. અને હું આ 6 મહિનાથી મને ખબર છે કે 6 મહિનાથી હું તારું અપમાન કરતો હતો. મને તું નહોતી ગમતી, તને ફાવે એમ બોલતો હતો, ફાવે એમ તારા હાથનું કંઈ ખાતોય નહોતો. એ બધી મને ખબર હતી, પણ એ બધી મારી છે ને એક ભૂલ હતી. તો હવે આ ભૂલને તું ખાલી એકવાર માફ નહીં કરી એક. નાના છોકરા હોય ને એ ભૂલ કરે ને તો માણા માફ કરી દે. હવે આ જાતિ જિંદગી એ માણા ભૂલ કરે ને એ ક્યારેય કોઈ બાઈ માફ ન કરી દે. જો તને ખબર છે એ જે હોય મારે તમારી વાત નથી માનવી. આ તમે જાઓ છો કે હું જાઉં? અરે ના ના, મીરા શું બે ઓછીકા રાખીને બેસે છે. થોડા દિવસ ખમ બે મમ્મીઓ પણ આવશે આ ઘરમાં. કેમ એવું વિચારે છે તું? સાગર, હું ભાઈના ઘરે ગઈ હતી. તો કંઈ નહીં, એની એ વાત આ મામી અને પપ્પા મગજ ખરાબ કરી નાખ્યું છે. મને તો સમજાતું નથી કે કોને શું કહેવું. પણ હવે એવું નથી થવાનું. એટલે એમ કે હવે તારા માટે મારા માટે આ ઘર માટે એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ પણ છે. બોલ પહેલાં શું સાંભળીશ? ગુડ ન્યૂઝ. સરસ. ગુડ ન્યૂઝ એ છે કે હવે પપ્પાએ છે ને મામી સાથે લગ્ન કરવાનો આ જે નિર્ણય હતો ને એ છોડી દીધો છે. હવે એને તારા મામી સાથે લગ્ન નથી કરવા. એટલું જ નહીં, એ તો મમ્મી પાસે જઈ અને મમ્મીની માફી પણ માંગવા માંડ્યા કે મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હા, ગુડ ન્યૂઝ છે. તો બેડ ન્યૂઝ? બેડ ન્યૂઝ એ છે કે પપ્પાએ તો મમ્મીની માફી માંગી કે મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે, હવે બીજી વાર હું કઈ નહીં કરું. હા, સમજી ગયા. આગળ? પણ મમ્મીએ માફ કરવાની ના પાડી દીધી. શું? હા, પણ શું કામ? અત્યાર સુધી મમ્મી એમ કહેતા હતા કે પપ્પા માફી માંગી લે તો બધું સોલ્વ થઈ જશે, હું બધું જતું કરી દઈશ, અને હવે માફ નથી કરતા. હા, કરવું છે શું આ લોકોને? મને શું ખબર? પૂછો. જાણે હું જેને પૂછું એ બધા મને સરખો અને સારો ઉત્તર આપે એવી વાતો કરે છે તું. હા, તો ખોટું કહેવાય ને સાગર. પણ એક કામ કર ને તું. શું? પપ્પા હવે માની ગયા એ વાત તો ફાઇનલ થઈ ગઈ. હવે એને લગ્ન પણ નથી કરવા એ વાત પણ ફાઇનલ છે. તો એક કામ કર, તું જ મમ્મી સાથે વાત કર ને, એમને મનાવ કે હવે પપ્પા બદલાઈ ગયા છે, હવે પહેલાં જેવા નથી રહ્યા. જો એ બદલાણા ન હોત તો હજી લગ્નની વાત ન કરત. પણ એને તમે પસંદ છો અને એની ભૂલ એને સમજાઈ ગઈ છે, એ માટે એણે તમારી માફી માંગી, તો તમે માફ કરી દો ને. સમજાતું નથી. આ લોકોના ઘરમાં છે ને છોકરાઓ ભૂલ કરતા હોય ને માવતર સમજાતા હોય. આપણા ઘરમાં માવતર ભૂલ કરે ને છોકરાઓ સમજાવે. એ તો સમજણ નથી પડતી. આ ઉંમરે ભૂલ કદાચ છોકરાઓથી થઈ જાય તો મા બાપ એને વારતા પણ હોય અને ખીજાતા પણ હોય. હવે આપણે આ ઉંમરે આપણા મમ્મી પપ્પાને ખીજાઈએ કે એને કંઈક સમજાવીએ
તો કેવું આપણને ફીલ થાય યાર. તો શું કરવાનું હવે સાગર? જો પપ્પા માંડ સુધર્યા છે, હવે મમ્મી સુધરી જાય ને તો સારું. આ ઉંમર આવા ઝઘડાઓ સારા નથી લાગતા, લોકો વાતો કરે છે. એ જ તો છે ને. હા, રોજ સવારે હું ઓફિસે જવા નીકળું ને તો આપણી સોસાયટીના 5 વ્યક્તિઓ તો મને મળીને કહે છે કે સાગર શું થયું, કેમ તમારા ઘરમાં રોજે ને રોજે કંઈ ને કંઈ બાબતે ઝઘડા હોય છે. અને બૈરાઓ મને પૂછે છે કેમ મીરાબેન તમારા ઘરમાં આજે પાછી લપ થઈ હતી? તો શું આ ઓલા જેવું છે કે પણની પીડા કોને કહેવા જ આવી. હા, ઘરની બાબત જ અમુક એવી હોય કે બહાર જો એક થોડીક પણ ખબર પડી જાય ને તો આભરું ના તો લીરે લીરા ઉડી જાય. એ તો અમે ઉડી ગયા છે. મામી સુધી વાત પહોંચી તો મામી બધાને કહેવા નહીં જાય. મામી તો છે આમે બળબોલી, ગમે તને બધી વાતો કરવાની છે. અને હેતલ ભાભી એ ક્યારે કોકને કંઈક કહેશે તો? એ કંઈ નક્કી નહીં. પણ હવે જે થયું એ તો થયું. પપ્પા સુધરી તો ગયા ને, પપ્પા માની તો ગયા ને, પણ હવે મમ્મીને સમજાવવાની અને સુધારવાની અને મનાવવાની કોશિશ કરીએ ને. હા તો કરીશ ને, હું ક્યાં ના પાડું છું. પણ પહેલાં થોડી વાર અહીંયા તો બેસવા દો. ભાઈના ઘરેથી આવી તમારી સાથે વાત કરું છું, હવે અહીંયાથી ત્યાં જવાનું. જો આ કોઈનું સારું થતું હોય ને તો આપણે થોડીક મહેનત કરવી પડે ને તો કરી લેવાય. દુખે છે. બગાસા ખાય છે, આખો દિવસ સૂતી હોય તો પણ શાંતિ નથી, નીંદર તો પૂરી થતી જ નથી. હા તો નથી જ થતી ને, આખો દિવસ મગજમાં ટેન્શન કેટલું હોય છે મને. સારું બાબા, કહેવાય ને કે જેને પહેલા દિવસો ખરાબ આવે ને એની પાછળની જિંદગી બહુ શાંતિથી અને ખુશીથી વીતે. તો એનો મતલબ એમ ને કે મમ્મી અને પપ્પાએ સમજી ગયો, તારી બધી વાત સમજી ગયો. હા ને હું એટલે બહુ છે ને, હા વધારે પડતું બોલવાની જરૂર નથી. અને આપણે જે કામ કરવાનું છે ને એ કરીએ. હાલો એક કામ કરીએ, તું એકલી નહીં, હું તારો ભેળા હોઉં. હું એ જ કહેવાની હતી, સાથે જઈએ. હાલો. સાગર તમે કંઈક કહેતા હતા ને કે તમારે મમ્મી અને પપ્પા સાથે વાત કરવી છે, ભૂલી ગયા તમે? ના ના, હું નથી ભૂલ્યો, પણ તે પણ કીધું હતું કે તમે વાત કરો ને એ પહેલાં મારે વાત કરવાની છે મમ્મી સાથે. પહેલા તમે બોલ્યા હતા કે પહેલા તમે વાત કરશો પછી હું કહીશ. અરે મીરા, તને ખબર જ છે કે તારી યાદશક્તિ થોડીક ઓછી છે. હું કહું ને એ સાચું છે, પહેલા તારે વાત કરવાની છે. જેને વાત કરી કયો ને, હવે ક્યાંની મને બેહાડી રાખી છે. હવે મેં તમને કીધું છે ને ક્યાં મને મૂકવા આવવાની છે, ત્યાં મૂકી જાઓ. મમ્મી પહેલા હું વાત કરું છું, ઓકે? મમ્મી પપ્પા છે ને, સાગર તમારી સાથે એક વાત કરવા માંગે છે. બોલ. જો કોઈને વાત નથી કરવી, હું જ વાત કરું છું. પપ્પા મામીની વાત નહીં કરતા. મને ખબર છે કે હું અત્યાર સુધી જે કરતો હતો, જે વિચારતો હતો અને જે હું કરવા જઈ રહ્યો હતો ને એ બધું ખોટું હતું. મારે આવું ન કરવાનું હોય, છતાંય કોને ખબર મારી બુદ્ધિ બેડ મારી ગઈ હતી, મને કોઈ ભાન જ નહોતું. પણ હવે મને સાચો રસ્તો દેખાણો છે. માણસને કઈ રીતે કઈ ઉંમરમાં કેવી રીતે વર્તન કરવું જોઈએ એ મને હવે સમજ પડી ગઈ છે. એટલે હવે મારી આંખ ઉઘડી ગઈ છે. એટલે હવે હું બધી બનેલી ઘટના ભૂલી જવા માગું છું. તો સાગર, મીરાઓ, તમે તમારી હાહુને સમજાવો ને કે એ મારી યારે બોલવા મળે. આવી અમે રીતે શું સમજાવીએ પપ્પા? ભૂલ તો તમારી જ છે ને. તમે પહેલા આવું કંઈ ના કર્યું હોત તો? સાચી વાત ને સાગર? સાચી વાત, એકદમ સાચી વાત છે પપ્પા. અને આમાંય સાગર, હા તારા બાપુને ભૂલ એટલે સમજાણી છે કે મને જે વાતની ખબર પડી છે ને એ એને તને ખબર છે. તે કઈ વાત? ઈસ કે હું કામ માફી માંગે છે શું કામ? એ પૂછી લે. શું કામ? શું કામ માફી માંગો છો? મને સાચી વાતની સમજણ પડી ગઈ છે પણ શું? કે ઈસ કે તારી મામીને કેન્સર છે એટલે એને એની હારે નથી લગ્ન કરવા, એ પસંદ નથી. એટલે પાછા હવે કહે છે કે તું મને ગમે છે. હા, તમે લોકોએ ખરેખર શું માંડ્યું છે? નાના બાળકો પણ આવું નથી કરતા. આ ઉંમર છે અમારે જિંદગી જીવવાની, અમારા સપના પૂરા કરવાની. અત્યારે અમે લોકો તમને સમજાવીએ છીએ. બોલો. હા, અને ઘણીવાર અમારા વચ્ચે બોલાચાલી થઈ જાય કે અમારા ઝઘડા થાય ને તો અમને શિખામણ આપવાની અને સમજાવવાની ઉંમર છે તમારી. અને આ ઉંમરે અમે તમને સમજાવીએ છીએ. કંઈક તો શરમ કરો તમે લોકો. હું નહીં, તારા બાપુને કે ઈ શરમ કરે. મારે શું છે?
પણ હું તો હવે સમજી જ ગયો છું ને, સમજાવવાની જરૂર. ભૂલ તો તમારી હતી જ, માની જાવ હવે. અત્યાર સુધી તમે જે કર્યું ને એ કરવું ના જોઈએ. હા હા, પણ ભૂલ મારી હતી, હું માનું છું. તો મનાવો. હા, એટલે જ હું માફી માંગુ છું. એને મેં મનાવી હોત ને બહાર, પણ છતાં એ માનવા તૈયાર નથી, મારી સાથે બોલવા તૈયાર નથી, વાત કરવા તૈયાર નથી, મારી સામે જોવા તૈયાર નથી. આ જો રમીલાને કેન્સર ન હોત ને તો તમે ક્યારેય મારી માફી ન માંગત અને તમને તમારી ભૂલ ન સમજાણી હોત. સમજ્યા? અરે માનું છું કે રમીલાને કેન્સર છે એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ, પણ મને તો હવે તો એવું લાગે છે કે મારા પ્રેમ કરતાં તારો પ્રેમ જીતી ગયો છે, અને એટલે જ હું આવ્યો છું આ તારી પાસે તારી માફી માગવા માટે. તારે બસ એ જ જોતું હતું ને કે હું આ ઘરમાં રહું અને તને માન આપું, તને કોઈ દિવસ કાંઈ કહું નહીં. બસ હવે બધી સમજણ મને વાતની ખબર પડી ગઈ છે. જો હવે હું આવું વર્તન ક્યારેય નહીં કરું, બસ તારી યારે. જો મમ્મી, હવે જે ઘટના બની ગઈ ને એને તમે કે હું કોઈ બદલી શકવાના નથી. કહેવાય કે ઘણીવાર માણસની મતિ ફરી જાય ને એટલે એને અવળા વિચારો આવી જાય. હવે પપ્પા સાથે પણ એવું જ કંઈ થઈ ગયું, પણ હવે એમને એમની ભૂલ સમજાઈ જ ગઈ છે, તો તમે પણ મોટું દિલ રાખીને માફ કરી દો ને. જો સાગરિયા, તું તારી બાપુની ભેટ તાણતો હોય ને તો રહેવા દેશે, બરાબર? મારે તારી એ વાત ન સાંભળવી. પણ મમ્મી, એ તો ખોટું કહેવાય ને, વાત તો સાંભળવી પડે ને. ઘરના આટલા લોકો તમને સમજાવી રહ્યા છે, અત્યારે તમે નહીં સાંભળો તો ક્યારે સાંભળશું? બટા, આ તો તારા મામીને કેન્સર હતું અને અત્યારે મેં માફ કરી દીધા હોય તો પાસે કોઈ બીજી એના જીવનમાં આવે તો ત્યારે તને આવું જ કરે ને. કોઈ નહીં આવે મમ્મીજી, મોડ તો જોવો એમનું. બિચારાની ઉંમર થઈ ગઈ છે હવે. હા, ત્યારે કીધો હું ભાન ભૂલેલો માણસ હતો. અરે આમ ગણો ને તો ગાંડો હતો. મારે આવું ન કરવું જોઈએ એ મને કંઈ ખબર જ નહોતી પડતી. આવી સુંદર આવી સંસ્કારી પત્ની ઘરમાં હોય અને હું આવી એક જો આનું તો એવું કહેવાય કે ઘરમાં ગંગા હતી અને હું બહાર ખાબોચિયામાં મોઢું જોવા જતો હતો. તો હવે તો બધું ઠીક થઈ ગયું ને? કાંઈ ઠીક નથી બટા. મારે આજે નહીં ને કાલે નહીં, આ સમાધાન કરવું જ નથી. પણ તમે અમારી સામે તો જો, તમે તો અમારી વાત પણ નથી સાંભળતા. બોલો. તો એક કામ કરો, તારા બાપુને અહીંયા રહેવા દે, આપણે ત્રણેય બીજા નોખા ઘરમાં વયા જઈ રહેવા. પણ શું કામ? આખડી જો પપ્પા એવું કરતા જ હોત ને, સમજણ એનામાં ન આવી હોત ને, તો તમે શું હું જાતે જ તમને લઈને આ ઘરમાંથી નોખો જતો રહે. ગામડિયન શું, મને ક્યાં રહેતા આવડે છે? આ તારા બાપુ શહેરમાં આવીને જો સુધરી ગયા છે. ના ના, ભલે તું ગામડીયન હો, ભલે તું દેશી હો, ભલે તું હાવ દેશી બોલતી હો, બધી વાત મને મંજૂર છે. અરે તારી બોલી ભરે ગામડીયન રહી, પણ તારો સ્વભાવ, તારું વર્તન કોઈ ભણેલી ગણેલી હોય ને એને તારી પાસે શીખવા આવવું પડે, એવું તારો સ્વભાવ ને એવું તારું વર્તન છે. તો હવે તો માની જાઓ મમ્મી. હા, અને જો એક દીકરો અને દીકરાની વહુ બે તને સમજાવે છે એ તો તું વિચાર કર. એ બે હારા છે સ્વભાવના અને મને સમજે છે કે મારી માં જેવી છે એવી, પણ ખોટી તો નથી. હા, તે બસ હું એ જ કહું છું કે એની મા ખોટી નથી, એનો બાપ ખોટો હતો અત્યાર સુધી, પણ હવે એનો બાપને ખબર પડી ગઈ છે કે નહીં એ ખોટો જ હતો, એટલે તું હું આવ્યો છું તારી પાસે માફી માગવા. પપ્પા, એકવાર હરખી માફી માંગી લો ને. માફ નહીં કરીને તો હું તારા પગમાં પડી જાય. રહેવા દો, એવું કાંઈ નથી કરવું. ગમે એમ તો ધણિયાણી શું ને, અને આમાંય વડીલો કહેતા કે ધણી ક્યારેય પોતાની ધણિયાણી પાસે માફી ન માંગે. આમ કરીને તમે મને પાપમાં પાડો છો. હું કાંઈ તમારી જેવી નથી. હા, તમને માફ કરી દીધા, જાઓ. સરસ. પણ હું તો આવા જ કપડાં પહેરી. અરે કાંઈ વાંધો નહીં. હવે આમાં જ તું સુંદર અને સારી અને સુશીલ આમાં જ રાખશો. લે એક મિનિટ સાગર. હાલો આવજો. બસ મને આ જ કીધું.